બધા મિત્રોને રામ રામ। ગઈકાલે જે અઠવાડિયા પહેલા બનાસકાંઠા જિલ્લો જાહેર કર્યો, ખૂબ જ જરૂર હતી। સરકારશ્રીનો આભાર છે। જે પણ આગેવાનોએ મહેનત કરી એ બધાને ધન્યવાદ કરું છું। હું ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, મફતલાલ કાકા પુરોહિત, નથાભાઈ પટેલ સાહેબ, બલવંત રાવ, દિયોદરના આગેવાનશ્રીઓ અને કાંકરેજના આગેવાનશ્રીઓનો પણ ધન્યવાદને આભાર કહું છું કે જિલ્લાના સાચા પ્રશ્નો માટે આપ લડ્યા પણ છો। આજે લાઈવ થવાનો મહત્વનો પ્રશ્ન એ હતો, સરકારશ્રીને પણ વિનંતી છે, ભાજપના આગેવાન તરીકે અને રબારી સમાજના ગોપાલ સેનાના અધ્યક્ષ તરીકે પણ મને ઈચ્છા થઈ કે વચ્ચે લાખણી તાલુકાને જુદો કરવામાં આવ્યો ત્યારે ગોઢા, દેવસરી જેવા ગામો મોડ 2-3 વર્ષે શાંત પડ્યા અને એ એમનું રૂટિંગ પ્રક્રિયા કરી શક્યા। જો સરકારશ્રીની વિનંતી છે કે ભેલડી તાલુકો થાય, કાંકરેજ તાલુકાનો રાનેર ગામ ને જો થરાદમાં કેટલો ઓકળ પડી શકે છે, તો ભૌગોલિક પરિસ્થિતિ અનુકૂળ કરીને જેમ પાટણ જિલ્લો રાધનપુરનો બધો ભેગો કર્યો। સરકારશ્રીને એ પણ મારી વિનંતી છે, હું તો ભાજપના પ્રમુખ શ્રી કીર્તિસિંહ બાપુને લાઈવના માધ્યમથી બંને મહામંત્રીઓ ત્રણેયને ભાજપના દરેક શહેર તાલુકા સંગઠનના પ્રમુખને પણ મારી વિનંતી કરું છું કે તમે તમારા લેટર પેડા ઉપર ધાનેરા તાલુકો હોય તો વાલેર, ખિંમત, એ બાજુના પૂર્વ પટ્ટાના ગામ છે એમને પણ પોથાવાડા નવો તાલુકો બને, દોતીવાડા રાખવામાં આવે। ક્યાંક અહીંયા વિધાનસભાઓમાં ક્યાંક ખરડોસણ સુધી કોન્ક્રીટ પટ્ટો છે। ભૂતકાળમાં પણ શમશેરપુરા ધાનેરામાં હતું, બાઈવાડા ગામ જેવું ત્યાં હતું। તો ખરેખર પબ્લિકને વેરવિખેર કરવી, અમુક ટાઈમે જાણ્યા સમજ્યા વગર રાજા રજવાડો નવા વખતે પણ ક્યાંક 5 આગેવાનોને સંમતિ કરવામાં આવતા હતા। ત્યારે હું 100% જિલ્લો જાહેર થયો છે। વાવ, થરાદ, બાબર, સુઈગામ માટે બહુ ખુશીની વાત છે, અભિનંદન છે। પણ લાખણીની જે માર્કેટ યાર્ડ મજબૂત હોય, ડીસાથી જુદી પડેલી, પાલનપુર મૂળ ડીસા તાલુકાને પાલનપુરને આર્થિક રાજધાની તોડવા માટેના પણ ક્યાંક પ્રયત્ન થયા છે। ધાનેરાનું માર્કેટ યાર્ડ હોય, ખીમાણાનું દૂધ શીત કેન્દ્ર હોય કે કોન્ક્રીટનું એપીએમસી હોય કે ધાનેરાનું એપીએમસી હોય, આમાં પણ ખૂબ જ મજબૂત માર્કેટો ત્યાં જોઈન્ટ કર્યા છે। આજે પાલનપુરમાં એક આર્થિક રાજનીતિ ગણી શકાય એવો ડીસા તાલુકો અત્યારે સમગ્ર જિલ્લામાં મારી દ્રષ્ટિએ રહ્યો છે। ક્યાંક મહાનસે પાલનપુર અને વડગામ અને અમીરગઢ પણ ક્યાંક છે। તો મારી વિનંતી છે કે સહકારી સંસ્થાઓ છે એમાં પણ ક્યાંક કોમવાદનો ખૂબ છેડ ઉડી રહ્યો છે।